આપણે ચણા લઈ લીધા છે, ચણાચૂર ગરમ, અને આ ડુંગળી લઈ લીધી છે, અને આ લીંબુ, અને આ ટામેટું, અને આ નાખવાનું છે થોડું ચવાણું અંદર. તો આપણે પહેલાં ડુંગળી અને ટામેટું સમારી લઈએ, અને પછી આની અંદર આપણે એડ કરીશું. પછી જુઓ તમે રિઝલ્ટ, મજા આવશે એમ ખાવાની. જો મિત્રો ડુંગળી સમારી દીધી અંદર, હવે ટામેટું સમારી દઈશું. તો જો મિત્રો આપણે ટામેટું પણ અંદર સમારી દીધું છે. હવે નીચોડીશું લીંબુ અંદર, સ્વાદ પ્રમાણે નીચોડવાનું છે, બહુ ખટાશ નથી કરવાનું, બરાબર. તો આ લીંબુ અંદર નીચોડી દીધું છે, અને હવે થોડુંક ચવાણું પણ અંદર એડ કરીશું. મજા આવે, ટેસ્ટ સારો લાગે, એકદમ નવી જાતની ભેળ આપણી બની જાય. આમાં આપણે નાખીશું થોડુંક મીઠું, નાખીશું થોડું, આ ડુંગળીને બધું નાખ્યું છે એના કારણે. થોડો ગરમ મસાલો નાખવાનો છે. ગરમ મસાલો આ રીતે આપણે એડ કરી દઈશું, અને પછી આને બરાબર આપણે મિક્સ કરવાનું છે. જો મિત્રો આ રીતે આપણે ઢાંકી દઈશું, ઢાંકી અને મિક્સ કરવાનું. તો જો આવી રીતે આપણે મિક્સ કરી દઈશું આમાં, બરાબર. એટલે આમાં શું ખબર, એકદમ મસ્ત સરસ મિક્સ થાય, બરાબર. એકદમ સરસ ટેસ્ટી પણ થાય, કારણ કે પહેલાંમાં આપણે ચમચી વચ્ચે મજા ના આવે. તો આવી રીતે આપણે વાટકી જો લઈને હલાવીશું તો આવી સરસ મજાનું મિક્સ થઈ જશે. તો ચાલો વિડીયોની અંદર બન્યા રહો. આવું કંઈક થયું છે, મસ્ત ચવાણું સરસ મજાનું રેડી થઈ ગયું છે. ટેસ્ટી આપણી ભેળ એવી જોઈ શકો તમે, સરસ મજાની. જો ટામેટું બામેટું ડુંગળી બુંગળી નાખીને સરસ મજાની આપણી ભેળ રેડી થઈ જાય છે. નહીં નક્ષ? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. નહીં નક્ષ કે એટલે તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયો ગમે તો. સરસ મજાની ભેળ એવી ટેસ્ટી રેડી થઈ ગઈ છે, અને હવે નક્ષ અને અમે પીરસીએ છીએ. ચલો હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો